DT ન્યૂઝ લાઈવ 24 ખબર તમે ચાહો। મહેસાણાના વિસનગર શહેરમાં એક અત્યંત સનસનાટીભર્યો અને ક્રૂર કિસ્સો સામે આવ્યો છે, જેના કારણે આખા શહેરમાં હડકંપ મચી ગયો છે। માનવતાને લજનારી આ ઘટનામાં માત્ર 15 વર્ષની એક સગીર પર કુલ 6 જેટલા શખ્સો દ્વારા અલગ અલગ સ્થળોએ લઈ જઈને વારાફરતી સામૂહિક બળાત્કાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે। વિસનગરના ઇતિહાસમાં પ્રથમવાર આ બનાવ બન્યો છે। 4 ઓક્ટોબરની રાતથી સોમવાર સુધી ચાલ્યું હેવાનિયતનું કૃત્ય। પોલીસ ફરિયાદ મુજબ આ જઘન્ય કૃત્યની શરૂઆત ગત 4 ઓક્ટોબર શનિવારની રાત્રે થઈ હતી અને તે સોમવાર સુધી ચાલ્યું હતું। સગીરાને અલગ અલગ સ્થળોએ લઈ જઈ દુષ્કર્મ પ્રથમ દુષ્કર્મ 4 ઓક્ટોબરની રાત્રે લગભગ 9:30 વાગે સગીરા ચાલવા નીકળી હતી ત્યારે વિજય ઠાકોર અને પવન ઠાકોર નામના 2 શખ્સોએ તેને સેવાલિયા રોડ પરથી સુમસામ જગ્યાએ લઈ ગયા અને તેની ઉપર દુષ્કર્મ આચર્યું। આ દરમિયાન રાજ ઠાકોર અને અન્ય એક શખ્સ પણ ત્યાં જોડાયા હતા। બીજી વારની હેવાનિયત ત્યારબાદ સગીરા ટાવર પાસેથી ઘરે જવા નીકળી ત્યારે સોહમ ઠાકોરને તેની એક્ટિવા પર બેસાડીને પવન ઠાકોરની ઓફિસે લઈ ગયા હતા। ત્યાં પવન ઠાકોર અને રાજ ઠાકોરે ફરીથી આ કૃત્ય આચર્યું હતું। સોમવાર સુધી બંધક અંતે સોહમ ઠાકોર સગીરાને મોડી રાત્રે ઉતારીને જતો રહ્યો। તે આદર્શ સ્કૂલ તરફ ચાલીને જતી હતી ત્યારે પ્રકાશ મોદી અને અન્ય એક શખ્સે તેને ઘરે મૂકવાના બહાને લઈ ગયા। રસ્તામાં એક શખ્સ ઉતરી ગયા બાદ પ્રકાશ મોદીએ તેના પોતાના જ ઘરે લઈ ગયો અને સોમવાર સુધી ત્યાં તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું। પરિવારજનોની શોધખોળ અને ફરિયાદ છેલ્લા 2 દિવસથી દીકરી ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધખોળ કરી રહ્યા હતા। સગીરા સોમવારના રોજ ઘરે પરત ફર્યા બાદ પરિવારજનો અને પોલીસે શાંતિથી પૂછપરછ કરી। મંગળવારના રોજ મોડી રાત્રે તેણીએ સમગ્ર હકીકત જણાવી, જે બાદ પરિવાર સચિત આખું શહેર સ્તબ્ધ થઈ ગયું। પોલીસે 6 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો। સગીરાની હિંમતભરી ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે 5 નામજોગ આરોપી વિજય ઠાકોર, પવન ઠાકોર, રાજ ઠાકોર, સોહમ ઠાકોર, પ્રકાશ મોદી અને અન્ય એક અજાણ્યા શખ્સને મળી કુલ 6 આરોપીઓ વિરુદ્ધ અપહરણ, બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગંભીર ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। આ કાળઝાળ ઘટનાના પગલે વિસનગરમાં ગુનેગારોને તાત્કાલિક પકડીને કડકમાં કડક સજા આપવાની માંગ ઉગ્ર બની છે। રિપોર્ટર કેયુર પટેલ।